રાજકોટના ભાયાવદર ગામમાં રહેતા અક્ષય ચુડાસમા નામનો યુવક આર્મીમાં જોડાયો છે, જેની 7 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી અક્ષય ચુડાસમા વતનમાં પરત ફરતા ગામમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેના એક્સ આર્મીમેન કાકાએ પણ પોતાનો ભત્રીજો આર્મીમેન થયો તે બદલ ખુશી વ્યક્ત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે દેશના દરેક પરિવારમાંથી એક વ્યક્તિએ સૈન્યમાં જોડાઈ દેશની સેવા પ્રદાન કરવી જોઈએ। 7 મહિનાથી આપણે જે ટ્રેનિંગ થઈ પૂર્ણ કરીને પરત આવ્યો છું અને જે મિશન સિંદૂરનું જે થઈ રહ્યું હતું એમાં એમટી ડ્રાઈવર મતલબ કે એએસસી આર્મી સપ્લાયર કોર્સ તરીકે જેમાં મારી નિમણૂક થયેલી અને તેમાં સપ્લાયર કોર્સમાં જડબાતોડ આપેલો જવાબ છે। તેથી પાકિસ્તાનને ફરીથી કરવાની મતલબ મોદી સાહેબ અને મતલબ ત્યાંના ઇન્ડિયન આર્મીના જવાનોને મતલબ ખૂબ પ્લેન મતલબ મિશન કરીને અંડરગ્રાઉન્ડમાં મતલબ એ રીતે કરીને જવાબ આપેલો છે। અત્યારે 7 મહિનાની એએસસીમાં પૂર્ણ ટ્રેનિંગ કરીને પરત ફરેલા, જેમાં મોટો અહેમ રહ્યો છે ઓપરેશન સિંદૂરમાં સપ્લાય જે હતી એએસસી આર્મી સપ્લાય કોર, એ લોકોને પણ ઘણો ભાગ મળ્યો હતો લડાઈમાં। એ લોકોને કામ પણ કર્યું અને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ વતનમાં અહીંયા આવ્યા ત્યારે અમને બહુ ખુશી મળી ને અમે એનું ખૂબ ખૂબ સ્વાગત કરું।